બધાને. અને આજે તો મારી મસ્ત મોર્નિંગ ક્યારની થઈ ગઈ હતી, પરંતુ આરામને રમાડવામાં પછી હું વાંચતી બુક, એટલે બુક પૂરી કરવી જ હતી આજે. એ અત્યારે હમણાં વચાઈ ગઈ ને અત્યારે વાગી ગયા છે 11:15. અને હવે તો મસ્ત તડકો પણ આવે છે થોડાક દિવસથી, જોઈ શકો છો તમે. એટલે થોડુંક વાતાવરણમાં ચેન્જ છે, પણ છતાંય આજે મારું નાક ને કાન બે બંધ થઈ ગયા. જોયા હોય તો થઈ જશે હરખું. એટલે હું સારું ચાલો હોય તો અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઉં. અને ધીરજ ભાભી એ લોકો ગયા છે ગામમાં, કારણ કે થોડું ઘણું કામ હતું. અને હું ને મમ્મી અત્યારે અહીં છે ઘરે. મમ્મી બનાવે છે રસોઈ. મમ્મી રસોઈ બનાવે. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું આજે તો બે શાક એકારે થઈ ગયું. દૂધ ગરમ થઈ ગયું. હવે તને કેમ છે દુખાવો એ પાછું? મમ્મીને પાછળ ચરબીની ગાંઠ થઈ. કઢાવી તો પડીએ તો એમ ને દવાથી સારું સારું કઢવી લેવાય, એટલે પછી ઉપાડી કે બાકી હવે તો વાતાવરણ તડકો આવી ગયો કા. તું જ્યારે કરવા જોઈએ ને હા ટમાઠમાં આવશે તો હા જોઈ ધીરે ધીરે ટાઈમ કરે. હા આમે આપણે કાયમ કરતા હોય ને એટલે આમ તો ચોખ્ખું છે, વાંધો ન આવે. હા આમ ચોખ્ખું જોઈએ, કાયમ સાફ સુફ કરતા હોય ને એટલે આ તો બીજું શું બનાવવાનું? શાક ને રોટલી. સંભારો કોબી મરચાંનો રોટલી કરી નાખી. પેલું વડાનું પડ્યું છે એ કરી નાખી. મારો ભાઈ તો જમીન આવે તો નક્કી નથી એ પ્રમાણે કરું. હવે આવશે તો પછી ખવડાવી દે. વધી પડે બહુ પછી. હા મમ્મી કરે છે રસોઈ. હું હવે એડિટિંગનું થોડુંક કામ છે એ કરીશ ને કામ મમ્મીને હેલ્પ કરાય નહીં તો એ કરીશ. શાક તો મમ્મી વઘારી લીધો, જોઈએ રોટલી કરવા લાગીશ. કાન પાછો આજે એકદમ ભારે ભારે થઈ ગયું, ખબર નહીં શું વાંધા પવનના હિસાબે થાય કે ખબર નથી પડતી. એકદમ ભારે ભારે થઈ જાય. બેરી થઈ ગઈ, બેરી થઈ જશે. ટીપા નાખી લઈશ પાછા અત્યારે તો જોઈએ હવે. અને સર ચાલો થોડીક વાર એડિટિંગ કરી લઉં, પછી મમ્મીને હેલ્પ કરાવીશ. અને પછી અમે લોકો જમી લઈશું. પછી મારું જે કામ બાકી હતું હા ભાઈ તો એ કામ કરશું. કાલે તો મેં મોસ્ટ ઓફ પતાવી દીધું, સાંજે જ કરતી હતી. અને આજે હવે થોડું ઘણું બાકી છે પાછું કરીશ. ને પછી જોઈએ જે હશે તમને બતાવતી રહીશ. સારું ચાલો મળીએ પછી. ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 8:15. અને શું કે આજ તમારું નીંદરમાં થયું, કારણ કે બપોરે શરદી જેવું થોડુંક લાગતું હતું એટલે એટલી નીંદર આવતી હતી કાંઈ થયું નહીં. ને હવે અત્યારે ફ્રી હતી તો બનાવું છું. દોરી આખી બની જાય પછી બતાવીશ. જોઈએ હવે કેવું લાગે. સારું નહીં લાગે તો વર કાઢીશ ને પાછું કરીશ. ને અત્યારે રસોઈ કરે. અને આજે તો અમારા ઘરે છે મસ્ત મારીને ખુશીની બધાની જો કે ફેવરેટ પાઉંભાજી. તો એ હિરલભાઈ બનાવે છે. ને મમ્મી થોડું ઘણું કામ છે, મારા કપડાને સિલાઈમાં દેવાના હતા એટલે એ ત્યાં ગયા. ખુશી કરે છે એના પ્રોગ્રામ. અને હું બનાવું છું આમ. ને આરોગ્ય છે બહાર આવે પછી તમને મળાવશું. તો સારું ચાલો હવે આટલું પૂરું થાય તો કરું, બાકી કરશું કાલે.
મસ્ત પાઉંભાજી રેડી થઈ ગઈ. હિરલ ભાભી વઘારી લીધી. હવે તો મોઢામાં પાણી આવે. હિરલ ભાભી જલ્દી થાય જમવા બેસી જાય. આરવ તમારા નિખિલભાઈને ઘરે ગયો એટલે અહીંયાથી ખાઈને આવશે. ના અમારું ભોજન રેડી થઈ ગયું. અહીં જમવાનું રેડી થઈ ગયો. ફટાફટ જમી લઈએ. બાજુમાં સુગંધ એવી મસ્ત આવે જલ્દી જલ્દી ખાઈ લઈએ. એટલે હું ખુશી તમને પહેલાં બેસી જાઉં. બાકી બધાને જોઈએ જ્યારે ખાવા ત્યારે. આમ તો ટાઈમ થઈ ગયો 9 વાગી ગયા. લો જો કે બધા જમવા બેસી જ જઈશું. તો ચાલો જમી લઈએ મળીએ પછી આપણું કામ કરશું આપણે જે બાકી છે એ. હાલો બધાને જય શ્રી કૃષ્ણ. અને વાગી ગયા છે 8:15 અને હાલો મારે રસોઈ બનાવી છે સાંજની. તો હવે આજે મેનુમાં છે આજે વડાપાઉં. તો વડાપાઉં બનાવી દઉં અને તમને બતાવું. તેલ મુકાઈ ગયું. હવે રાઈ નાખી દઉં. જરાક જીરું નાખી દઈએ. લીંબુ નાખી દઈએ. હિંગ નાખી દઈએ. આદુ મરચાં લસણ પેસ્ટ થઈ ગયું. લસણ નાખી દીધું. બટેટા નાખી દઉં. આ છે ને અંદર નાખી દઉં. થોડી ગયા બટાટા નાખી પછી મસાલા બધો નાખી દઉં. મારી પાસે નથી. મીઠું નાખી દઈએ. મીઠું અને હળદર. ફેમિલી તો વડાપાઉં તો બહુ મસ્ત બન્યા. અને શું કહેવાય કે તો પરમ દિવસનો વ્લોગ હતો. કાલે તો વ્લોગ જ શૂટ નથી કર્યો કારણ કે મારી તબિયત થોડીક ઠીક નથી. તમને અવાજ ઉપરથી લાગશે જ કે અમે હોસ્પિટલે ગયા હતા ને એવું બધું હતું. અને શું કહેવાય મસ્ત વડાપાઉં બન્યા હતા જે તમે શોર્ટ્સમાં જોઈ લીધો હશે જઈને. પરંતુ પછી વ્લોગનો કંઈ ટાઈમ નહોતો ને કાલે તો આખો દિવસ મારી તબિયત ઠીક નથી. એકદમ શરદી ને તાવ ને એવું બધું હતું તો હોસ્પિટલે ગયા હતા અને એટલે કંઈ શૂટ ન થયો. કાલે આખો દિવસ મેં આરામ જ કર્યો. અત્યાર સુધી પણ આરામ જ કરતી હતી પણ હવે થોડુંક સારું છે તો અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. અને પછી આજે મારું કામ બાકી હતું ને બેઠી બેઠી કરું અત્યારે તો થોડુંક માઇન્ડ ડાયવર્ટ થાય ને થોડીક મજા આવે. મારી આંખો ઉપરથી લાગતું જોઈશે કેટલી શરદી હતી.
હજી પણ છે જ, પણ દવાથી થોડુંક સારું છે. બાકી તો નાકમાંથી ને આંખમાંથી ને પાણી વયા જ જતા હતા એવું હતું. એટલે ફોન આખો દી કાલ તો અડ્યો જ નથી, એટલો ફોન જ રેવાડ જ નથી. આમ આખો દી આરામ જ કર્યો મેં. તો આજે પાછું તો ચાલો શરૂ કરી દઈએ. અને હા, અમારા 1000 કટકે વિડીયો ઉતારવા પડશે, કારણ કે બહુ જ ગોળું ઓલું છે. તો નવીનમાં સમાચાર એ છે કે અમારા 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. તેથી આ બધાનો ખૂબ 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 આભાર, કારણ કે તમારા કારણે જ આ બધું શક્ય બન્યું છે. હવે સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા, પરંતુ વોચ આવર્સનું થોડુંક છે. તો એના માટે પણ બધાને રિક્વેસ્ટ છે કે અમારા વિડીયો જોજો, બને એટલા તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ સાથે શેર કરો અને લાઇક શેર એન્ડ કમેન્ટ કરતા રહો. તો હજી પણ આગળ નવા નવા વિડીયો મસ્ત મસ્ત બનશે, આવશે. તો સપોર્ટ કરજો. અને બસ આજ માટે એટલું, કારણ કે આ વ્લોગ અત્યારે એડિટ કરીને બપોરે મૂકવાનો છે. તો આજ માટે એટલું. મળીએ પછી નવા વ્લોગ સાથે અથવા તો શોર્ટ સાથે. તો બાય.